તો મિત્રો આજે આપણે બનાવીશું લીલી મેથીના સરસ પોસા કાઠિયાવાડી ગોટા। તો મિત્રો આજે આપણે બનાવીશું લીલી મેથીના સરસ પોસા કાઠિયાવાડી ગોટા। તો આ તેની સામગ્રી છે। આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, લીલી કાપેલી મેથી 1 કપ લીધી છે, 1 કપ ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે, 1 કપ લીલા મરચાં કાપેલા લીધા છે, આ સાજીના ફૂલ છે, સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ છે, અને ઝીણા તીખાની ભૂકી છે, અને લીંબુ લીધા છે। તો હવે આપણે આ બાઉલમાં લોટ બાંધી લેશું। પહેલા ચણાનો લોટ નાખીશું, એમાં છે તેમાં લીલી મેથી નાખી દઈશું, લીલા ધાણા નાખશું, લીલા મરચાંનું કટિંગ નાખશું, અડધી ચમચી તીખાની ભૂકી નાખશું, અડધી ચમચી સાજીના ફૂલ, અડધી ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। હવે આપણે સાજીના ફૂલને માથે લીંબુ નીસવવાનું છે, એટલે સાજીના ફૂલ ફૂલી જાય આવી રીતે। હવે આને મિક્સ કરી અને પછી થોડુંક પાણીથી બાંધી લઈશું લોટ। થોડું થોડું પાણી નાખીને બાંધવાનો છે, ઢીલો ન થઈ જાય। હવે આ સરસ રીતે લોટ મિક્સ થઈને સરસ બંધાઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે। આવી રીતે આટલો ઢીલો બાંધવાનો, આવી રીતે ગોટા પડે। તો હવે આપણે એક બાઉલમાં તેલ ગરમ કરી લઈશું। ગોટા ડૂબી જાય એટલું તેલ નાખવાનું છે, આ રીતે ઝાઝું। હવે આ તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં મેથીના ગોટા આ રીતે પાડી લેવાના છે। એક પછી એક થોડાક આઘા આઘા પાડવાના, એટલે છોટી ન જાય, સરસ ફૂલી પણ જાય છે, મસ્ત પોસા બનશે। આવી રીતે લોટ પાછો નીકળી જાય ત્યાં સુધી એને સડવા દેવાના છે, એટલે અંદર કાસા ન રહે। તમે જોઈ શકો છો, આમાં લોટ જો પાછો નીકળે ફૂલી સરસ। પછી આને ધીમે ધીમે ફેરવી નાખવાના। હવે આ સરસ રીતે સડી ગયા છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। સડી જાય એટલે સરસ હળવા અને પોલા થઈ જાય છે। આપણે આ 10 જ મિનિટમાં મેથીના ગોટા તૈયાર થઈ જાય છે, સરસ પોસા અને મસ્ત બન્યા છે આવી રીતના।